મિત્રો નમસ્તે નમસ્તે. બાળક ઉપર ક્યારેય ટક ટક અને ટોક ટોક નહીં કરવાનું. બાળકને ક્યારેય મિત્રો ટોકવાનું નહીં. ખૂબ ધ્યાન રાખવાનું. તમે જોજો કેટલાક બાળકો છે ને એકદમ આમ ખીલેલા અને ખુલેલા હોય છે, એકદમ સંકોચ નથી હોતો, સ્કોલર હોય છે. તમે જે કહો ને એ કરીને બતાવે, આત્મવિશ્વાસ હોય છે એના વ્યક્તિત્વમાં. કોઈ પણ માણસના વ્યક્તિત્વમાં ખાસ જોવાનું હોય ને આનું વ્યક્તિત્વ કેવું છે, તો આપણે એનો આત્મવિશ્વાસ જોઈએ કે માણસની અંદર આત્મવિશ્વાસ છે કે નહીં. આ આત્મવિશ્વાસ ક્યાં ઉગે છે, કેવી રીતનો સચવાય છે ને કેવી રીતનો પોષાય છે ને એના બાળપણમાં જોવું જોઈએ. જે બાળક ઉપર ખૂબ ટક ટક થઈ હોય, ટક ટક ટોક ટોક, બાળકને ટોકીએ, કંઈ પણ કરે ને ટોકીએ, એમ ન હોય આમ હોય, તું આમ કેમાં તું આમ કેમાં. આ કોણ કરે? સૌથી વધારે માં કરતી હોય છે. અને આમ જોઈએ ને તો માણસ સફળ થાય ને તો પણ માં નો જ ફાળો હોય છે મોટો. શિવાજીને આપણે જ્યારે યાદ કરીએ ને ત્યારે જીજાબાઈને યાદ કરીએ છીએ. શિવાજીને શિવાજી બનાવનારી હોય તો જીજાબાઈ હતી. માનો બહુ મોટો ફાળો છે. અનકોન્શિયસ માઇન્ડની અંદર માં ગોડ ફાધર હોય છે બાળક માટે. એટલે આવી માં દ્વારા આપણે કહીએ ને એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. શા માટે? કે કેટલાય ઉપનિષદો તમે વાંચો ને જે મંત્ર જીવનની અંદર ચરિતાર્થ નહીં થાય ને એ માના મુખેથી એક વખત કે શાબાશ બેટા તું કરી શકે છે. એટલે બાળકને એમ થાય કે હું કરી જ શકું છું. એની પાછળનું કારણ શું છે? બાળક જ્યારે અસમર્થ હતું ત્યારે માના ખોળામાં સૂતું હતું. એને જ્યારે ઊભું થવું હતું, એને જ્યારે ભૂખ લાગતી હતી ત્યારે એને બધું જ પોષણ માં આપતી હતી. એ બાળપણના બાળક માટે એના મનમાં ઈશ્વરની ઓળખ નથી હોતી, પણ માં એના માટે ગોડ ફાધર હોય છે. એટલે માં સર્વસ્વ છે. એટલે માં જો ધારે ને કે મારા બાળકને ખૂબ મહામાનવ બનાવવો હોય તો માના શબ્દો મંત્રો બનીને એ કરી શકે. પણ જો માને બાળકના બાળ વિકાસની ખબર ન હોય અને નાની નાની બાબતોમાં ટીક ટીક ટોક ટોક કરતી હોય છે તો એ બાળક ખૂબ લઘુતા ગ્રંથિથી પીડાય છે. તમારે જ્યાં જોવું ત્યાં જોઈ લેજો. જે માં, કેટલીક માવીઓ એવી હશે ને કે બાળક ઉપર ખૂબ વિશ્વાસ રાખે, બાળકને નાની નાની બાબતોમાં ટીક ટક ટક ને ટીક ટોક ટોક કરવાનું જ નહીં. આ બાળકો છે ને આત્મવિશ્વાસ લઈને ઊભા થાય છે. એનો આત્મવિશ્વાસ ખીલે છે. જીવનમાં આત્મવિશ્વાસ ખૂબ મહત્વનો છે. અને આ આખી બાજી માના હાથમાં છે. બાપના હાથમાં ને ઘણાના હાથમાં છે, પણ મોટા ભાગની બાજી માના હાથમાં છે. એટલે હું ખાસ માનું કહું છું. એક માં 100 શિક્ષકની ગરજ સારે છે ને એનો અર્થ આ છે. એ માં ધારે ને કે બાળકને શાબાશ બેટા તું કરી શકે છે, આવું એમને વિશ્વાસ અપાવે ને તો એ બાળક બધું જ કરે. પણ તારાથી ન થાય, તું ન કર, તું પડી જઈશ, તું ન્યા ચડમાં, સતત નાની નાની. કેટલીક માને બહુ ટેવું છે હાવ નાની નાની બાબતોમાં અત્યંતિક ટક ટક કરી રાખે. એ બાળક પરતંત્ર થઈ જાય છે. એને પોતા ઉપર વિશ્વાસ જ નથી રહેતો, કારણ કે એનું હેન્ડલ જ માં કરે છે. એની ઉપર વિશ્વાસ જ નથી રાખતી. એને ક્યારેય ડ્રાઇવિંગ કરવા જ નથી દેતી. પાણીમાં આપણે તરતા શીખવાડવું હોય બાળકને કે કોઈ માણસને, તો એમાં પાણીમાં પાડવું પડે એને. એમને ચોપડી વાંચીને કોઈ દિવસ એ તરતા ન શીખે. એને માં મોટો ઉપદેશ, માત્ર ઉપદેશ આપી રાખશે. એને પોતાને અનુભવ જ નહીં કરવા દે. તારાથી ન થાય, તું આમ કર, તું આમ કર. પોતાનું કાંઈ બાળકને નિર્ણય જ ન લેવા દે. તો એને નિર્ણય શક્તિ ન ખીલે. નિર્ણય શક્તિ ન ખીલે તો આત્મવિશ્વાસ ન ખીલે. એટલે ખાસ બાળક ઉપર ક્યારે ખૂબ ટોક ટોક ટીક કરવાનું જ નહીં. અતિ ટોકવાના નહીં, અતિ ટક ટક નહીં કરવાનું. આપણે કહીએ ટક 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 ચાલુ જોઈએ. ઘણા અમારે કોલેજની અંદર ઘણી દીકરીઓ આવી રીતની ક્યારેક ખુલી જાય ત્યારે વાત કરે, મમ્મી સૌથી વધારે ટક ટક કરે છે. આમ કહેતી હોય, મમ્મી કહેતી હોય કે ભાઈ અહીંયા જાતી નહીં, નાનું ધ્યાન રાખજે, આમ કરજે, તેમ કરજે. એની માની સલાહ કેટલી સાંભળવા જેવી, સ્વીકારવા જેવી પણ હોય છે. પણ અતિશયોક્તિ થઈ જાય છે ને ત્યારે બાળકના મનમાં એનો કોઈ વજન નથી રહેતું. તમે જોજો ઘરની અંદર છે ને બાપ છે ને એક વખત આમ કહે બસ બેસી જાય એટલે બેસી જાય, પણ માં એને છે ને કહે બેસી જાય તો નહીં બે. શું કામે? કારણ માં એ એટલું બધું ટક 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 કર્યું ને કે એની કોઈ કિંમત, એની વેલ્યુ કે એનો વજન જ નથી રહ્યું. એટલે હર્ષમાં તને લાગુ પડે છે. એટલે મિત્રો આ બધાના ઘરમાં હોય છે, મારા ઘરમાં છે. એટલે એ વિષય નીકળો. જીષ્ણુની ઉપર એટલું બધું ટક ટક થયું આજે કે મને એમ થયું કે બાળકો ઉપર આટલું. મારી સાથે એક ધર્મિષ્ઠાબેન ફિલોસોફીના પ્રોફેસર છે અમદાવાદ ગુજરાત કોલેજમાં.
અથવા કોઈ ગ્રાન્ટેડ કોલેજમાં છે. આ બેનનો એક દીકરો હતો ને, એ અમે બોમ્બે સેમિનાર કરવા ગયા હતા જયશ્રી. ત્યારે મેં એની અંદર ખાસ બાબત જોઈ હતી. એ છોકરાની અંદર મને આત્મવિશ્વાસ ખૂબ ખીલેલો લાગ્યો. ફિલ્મમાં પણ બાળ કલાકાર તરીકે એણે અભિનય આપેલો છે. નાનો ત્યારે 5મું ભણતો હતો એ છોકરો, આપણા જીષ્ણુ જેવડો. તો મને એમ થયું આટલો બધો આ છોકરો તેજસ્વી શા માટે, કેવી રીતનો, શું થયું? પછી હું એ બેન સાથે 3 દિવસ રહ્યો. એનો છોકરો એની સાથે આવ્યો હતો સેમિનારમાં. ત્યારે મેં ખાસ નિરીક્ષણ કર્યું કે આનું રહસ્ય એની મમ્મી છે. એની મમ્મી એને શાબાશ કહેતી હતી. એની મમ્મી ક્યારેય એને છે ને, કેટલા એવા હતા આપણને લાગે કે આ તો તોફાન કરે છે અને આપણે એને આમ રોકવો જોઈએ, પણ મમ્મી દરેક બાબતમાં રોકતી નહોતી. એક ખરું કે તમે કોઈ બાબતમાં રોકો નહીં, અતિ પડતો પેલો પ્રોત્સાહન આપો ને તો પણ એ નાર્સિસ્ટ સ્વભાવનું થઈ જાય, એ વાત સાચી છે. પણ અતિ પડતું એમને છૂટ આપવી એમ પણ નહીં. પણ હાવ સતત ટક કરીને એ બાળકોના વ્યક્તિત્વ ઉપર ભયંકર અસર પડે છે મિત્રો. આ ખાસ બધી માયુએ જોવા જેવું છે. અસ્તુ જય હિન્દ.